ओ अरे 90 रुपया एक्स्ट्रा था भाई, अरे 100 रुपया एक्स्ट्रा ले लो। अरे भाई साहब 100 रुपया एक्स्ट्रा नहीं राइड थी भाई, बीजा भाई को एक्सेप्ट करिए। बोलो रैपिडो, बोलो टीवी क्या ये भी जाएगा? ये दो पेज नहीं तो पड़ा है। नहीं वो मैं लेके नहीं जाऊँगा, राइड हो तो लेके जाऊँगा, तो कैंसिल कर दो। 8641 अरे मैं लेके नहीं जा सकता ऐसा बोलो। क्या ये गुड मॉर्निंग, जय माताजी भाई, केम छो बधा भाईओ, मजा में आवशो। तो भाई स्वागत है आज एक नवा वीडियो में। तो भाई टाइम की बात करिए तो टाइम जो लो 7:10 थाय छे अने भाई आज आप काम करवाना छे भारत टेक्सी अंदर। तो भाई तमारो भाई 6:30 वाग्यानो जो लो भारत टेक्सी जी एप्लिकेशन है एनी अंदर भाई हूँ ऑनलाइन थई गयो छूँ। जो हूँ तमने बतावी दो, हाँ ऑफलाइन, ओके ऑफलाइन जो लो ऑफलाइन बतावे छे अत्यारे ऑफलाइन अने आ छे ऑनलाइन। भाई मैं भाई भारत टेक्सी अंदर काले भाई आईडी बनावी काढ़ी थी, तो भाई तरत ज मारी आईडी तो चालू थई गई थी। तो જોઈએ કે મેં વિચાર્યું કે ટ્રાય કરીએ કે પહેલો દિવસ ભારત ટેક્સીમાં કામ કરીને જોઈએ કે કેવો દિવસ આપણો જાય છે। પણ ભાઈ અત્યારે હું 6:30 વાગ્યાનો ભારત ટેક્સીની અંદર ઓનલાઈન છું, લગભગ 40 મિનિટ થવા આવી છે પણ હજુ એક રાઈડ આવી નથી। તો લગભગ ભાઈ મારી જે જગ્યાએ હું રહું છું એ જગ્યા પર ભાઈ રાઈડ ખાસ ના બી આવે એવું બી બને। तो એટલા માટે ભાઈ જોડે જોડે મેં રેપિડોની અંદર પણ ઓનલાઈન થઈ ગયો અને રેપિડોની અંદર પણ ભાઈ મેં 31 રૂપિયાવાળો જે પ્લાન છે એ પણ લઈ લીધો છે અનલિમિટેડવાળો। તો જોડે જોડે ભાઈ ઉબેરમાં પણ મેં ઓનલાઈન થઈ ગયો છું, જોઈ લો ઉબેરમાં પણ ભાઈ ઓનલાઈન થઈ ગયો ઘરેથી જ। તો જોઈએ કે પહેલી રાઈડ શામાં આવે છે અને વાત કરીએ ગાડીની તો કિલોમીટરનો કાંટો તમને બતાવી દો। તો ઘરેથી જ ભાઈ જોઈ લો કાંટો મેં 0 કરી દીધો છે, અત્યારે બતાવે છે 0.2 અને ટાઈમ પણ જોઈ લો 7:11। તો જોઈએ પહેલી રાઈડ ભાઈ શામાં આવે છે। આમ તો મને લાગતું નથી કે ભાઈ ભારત ટેક્સીની અંદર હજુ નવું છે તો કામ કરાવે, તો પણ જોઈએ કે શું રિઝલ્ટ આવે છે ભારત બાઇક ટેક્સીની અંદર। તો ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો અને हाँ इंस्टाग्राम में फॉलो कर दो, त्या पण तमने लाइव अपडेट मळता रहेशे। 10 मिनिट वेटिंग कर्या पछी रेपिडोनी अंदर भाई राइड आवी गई है अने नाना चेरोड़ा रिंग रोड सर्कल है त्यांथी लईने जवाना छे हाथीजन। जेवी ज राइड आई भाई तरत मैं उपाड़ी लीधी, तो हाथीजन लखेलुं हतुं खाली एटलुं जोयुं हतुं। तो बाइकनी आ राइड है, तो जी કેટલા કિલોમીટર લઈને જવાના છે અને કેટલા પૈસા મળે છે આ રાઈડના આપણને। બરાબર ભાઈ બોલો ઓટીપી 32706 બેઠા। હા બેઠો। ટોટલ 20 કિલોમીટરની રાઈડ છે અને ભાઈ 30 મિનિટ લાગશે અમે પહોંચાડવામાં। કરીએ ફટાફટ એમના લોકેશન ઉપર ડ્રોપ। એના જોડે ભાઈ 151 રૂપિયા લેવાના હતા, तो रेपिडो वॉलेटनी अंदर लई लीधा है भाई आपने कितना पैसा मळ्या जोई लीए। टोटल भाई 20 किलोमीटर, तो 20 किलोमीटर आपने मळ्या है भाई 141 रुपया। शू भाई साहब 31 रुपया अनलिमिटेड प्लान लीधा पछी पण भाई। तो मैं छूँ अत्यारे हाथीजन सर्कल है तेनी आजूबाजू। तो भाई जो लो भारत टेक्सी अंदर तो भाई अपने ऑनलाइन ज छे, हजू पण कोई एक पण राइड ज हजू आई नहीं भारत टेक्सी अंदर। लगभग 1.5 कलाक थवा आयो, अत्यारे वागे छे 7:40
56 મિનિટ, પણ હજુ સુધી ભાઈ કોઈ રાઈડ જ નથી ભારત ટેક્સીની અંદર. તો મને નથી લાગતું ભાઈ કોઈ ખાસ ભારત ટેક્સીની અંદર રાઈડો આવે, કેમ કે નવી નવી છે એટલા માટે. કંઈ નહીં ભાઈ, ઓનલાઈન તો રહેશું જ, આપણે જોઈશું કે શું થાય છે, રાઈડો આવે છે કે નહીં. તો કરીએ અહીંથી નેક્સ્ટ રાઈડનું વેટિંગ. જોડે જોડે ભાઈ ઉબેર પણ ચાલુ કરી દઈએ. ભાઈ ઉબેરની અંદર રાઈડ આવી ગઈ છે અને મીટર જોઈ લો, 500 મીટરથી જ ખાલી પિકઅપ કરવાના છે ભાઈ સાહેબ. 500 મીટરથી પિકઅપ કરવાના છે, લઈને જવાના છે. નારોલ કંઈક લખ્યું હતું, તો પિકઅપ લોકેશન પર પહોંચી જઈએ. કોણ બરાબર છે લોકેશન. થ્રી 193 બે જાઓ. ટોટલ 9 કિલોમીટરની રાઈડ છે. 16 મિનિટ લાગશે એમને પહોંચાડવામાં. તો કરીએ ફટાફટ એમના લોકેશન ઉપર ડ્રોપ. અપડેટ જો લો, ગોળ ગોળ જગ્યાએ ફરે છે. લો આપણને મળે ટોટલ 83 રૂપિયા 52 સારું કહેવાય. બીજા ઉબેરી અંદર એડ કરીને આપ્યા અને કસ્ટમર જોડે આપણને 60 રૂપિયા લીધા. જોડે જોડે ચાલુ થઈ જઈએ આપણે રેપિડોની અંદર. અને ભારત ટેક્સીની અંદર તો ભાઈ આપણે ઓનલાઈન જ છીએ, સવારના નીકળ્યા તારના. જોઈ લો, પણ કોઈ રાઈડ જ નથી. એક રાઈડ નથી ભાઈ, એક રાઈડ. નાની બી નહીં, મોટી નહીં ભાઈ, એક રાઈડ નથી આવતી ભારત ટેક્સીની અંદર. તો જોડે જોડે ભાઈ રેપિડો પણ ચાલુ કરી દીધું છે અને ઉબેરમાં તો ચાલુ છે જ. તો કરીએ અહીંથી નેક્સ્ટ રાઈડનો વેટિંગ. ભાઈ 15 મિનિટ વેટિંગ કર્યા પછી રેપિડોની અંદર આપણી રાઈડ આવી ગઈ છે. પિકઅપ હતું ભાઈ 800 મીટરથી અને લઈને ક્યાં જવાના છે તો ખબર નથી, કેમ કે હું હતો ચાલુ બાઇક ઉપર, ફટાક દે ભાઈ રાઈડ ઉપાડી લીધી. તો જોઈ લઈએ ક્યાં લઈને જવાના છે અને કેટલા કિલોમીટર લઈને જવાના છે. બોલ 9978 સીધા લઈ લો. ટોટલ 6 કિલોમીટરની રાઈડ છે. 13 મિનિટ લાગશે એમને પહોંચાડવામાં. તો કરીએ ફટાફટ ડ્રોપ. રાઈડ થઈ ગઈ છે ભાઈ આપણી કમ્પ્લીટ. 5 સ્ટાર રેટિંગ આપી દઈએ. ટોટલ કેટલા મળ્યા આપણને રાઈડના જોઈ લઈએ. અરે નથી જવું ભાઈ બાઇક બુસ્ટમાં મને. ટોટલ ભાઈ 6 કિલોમીટરના 53 રૂપિયા મળી ગયા. બાઇકની આ રાઈડ હતી. તો હું છું અત્યારે ભાઈ ગલીલોની મણિનગરની એરિયાની અંદર જ છું. મણિનગર. કરીએ રાઈડનો વેટિંગ. બાઇક મોડ 4 રસ્તા ચીલકો મિલ્સ. તો ભાઈ જોઈ લો, હજુ પણ ભાઈ હું ભારત ટેક્સીની ભાઈ અંદર ઓનલાઈન જ છું. ક્યાં ગયું ભાઈ? ઓનલાઈન જ છું ભાઈ. હજુ પણ એક પણ રાઈડ આવી નથી. લગભગ આપણે એમાં 2.5 કલાક થવા આવ્યા. 2.5 કલાકમાં ભાઈ કોઈ રાઈડ આવી નથી, નાની કે ના મોટી. એટલે કે ભાઈ એનો મતલબ એ થયો કે કોઈ ખાસ કરીને ભાઈ કસ્ટમર આની અંદર ભાઈ રાઈડ બુક કરતું નથી. કાં તો ભાઈ કસ્ટમરને ભાઈ કાંઈ ખ્યાલ, એટલે કે નવી એપ્લિકેશન છે તો કાંઈ ખબર પડતી નહીં એટલા માટે. ઓ બો, અરે 90 રૂપિયા એક્સ્ટ્રા હતા ભાઈ. અરે 100 રૂપિયા એક્સ્ટ્રા લઈ લો. અરે ભાઈ સાહેબ 100 રૂપિયા એક્સ્ટ્રાની રાઈડ હતી ભાઈ. બીજા ભાઈ કોઈ એક્સેપ્ટ કરી ગયા બોલો. અરે ભાઈ સાહેબ
₹100 એક્સ્ટ્રા લખેલા હતા રાઈડ ઉપર ભાઈ. શું વાત છે ભાઈ, કેવું પડે ભાઈ, આંગળી રાખવી જ પડે. અરે બાઇક પોસ્ટ નથી જવું ભાઈ વેજલપુર. જોઈએ શું થાય છે, જોડે જોડે કરી દઈએ ઓલા, ઉબેર, રેપિડો અને પોર્ટલમાં પણ ઓનલાઈન. હવે ભાઈ ગીતા મંદિરમાં સેટેલાઇટ 2.5 કિલોમીટર. જોઈએ સારી રાઈડ કરી લઈએ પિકઅપ. રેપિડોની ભાઈ અંદર રાઈડ આવી ગઈ છે અને 700 મીટરથી ભાઈ પિકઅપ હતું અને ભાઈને લઈને જવાના છે વેજલપુર. તો જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાના છે અને કેટલા પૈસા મળે છે આ રાઈડના. રેપિડો બોલો ઓટીપી 15 1523 ले जाओ. ટોટલ 10 કિલોમીટર છે, 23 મિનિટ બતાવે છે. કરીએ ભાઈને ફટાફટ લોકેશન ઉપર ડ્રોપ. ભાઈને કરી દીધા છે એમના લોકેશન ઉપર ડ્રોપ અને કેટલા બી સમય આપણે 89 રૂપીસ એટલે ભાઈ 90 રૂપિયા જ ગણી લો. ટોટલ 10 કિલોમીટર લઈને આવવાના અને 10 કિલોમીટરના 89 રૂપિયા કેટલા પૈસા મળ્યા. સારું કહેવાય ભાઈ. ફાઇનલી ભાઈ રાઈડ મળી ગઈ તરત જ રેપિડોની અંદર. અને પિકઅપની વાત કરીએ તો 2.200 મીટર હતું અને ભાઈ લઈને જવાના છે ગાંધી આશ્રમ રોડ. તો ભાઈ મિનિમમ ભાઈ આ રાઈડ આપણી થવાની છે 15 થી 16 કિલોમીટરની રાઈડ થવાની છે મારા ખ્યાલથી. અને લોકેશન ઉપર પહોંચી ગયો છું, આટલામાં લોકેશન થાય છે પૂરું. ક્યાં ગए ભાઈ, જે હોય એ હાજર થઈ જાઓ ફટાફટ. આ પ્લાયવુડના બાયવુડ તો લઈને નહીં બહાર. 8641 ये भी लेके आना है क्या? ये भी जाएगा? ये दो पेज नहीं टुकड़ा है. नहीं वो मैं लेके नहीं जाऊँगा. राइड हो तो लेके जाऊँगा, तो कैंसिल कर दो. 8641 अरे मैं लेके नहीं जा सकता ऐसा बोलो. क्या? ये बैठो गई कैसे अब पहले तो आपने राइड बुक की सामान कैसे ले जाऊँ मैं? यार ये कोई राइड बुक के सामान के साथ में कैसे ले जाऊँ ऐसा बोल रहा हूँ. है क्या है, कपड़ा है खाली. तो भी यार नहीं, तो कुछ ले लेना इसका यार. आप तो वीडियो वीडियो भी बनाते हो यार भाई. ऐसा नहीं है. हमारा पे सीधा खड़ा रखना इधर सीट पे बोलो. जाओ गुरु 8641 पकड़. ये चैनल और है यूट्यूब पर यार. कहाँ से हो गुरु भाई? यहाँ का अहमदाबाद. ये अहमदाबाद का અમદાવાદ છે. ટોટલ 16 કિલોમીટરની રાઈડ છે અને 30 મિનિટ લાગશે એમને પહોંચવામાં. તો ભાઈ 130 રૂપિયા લેવાના હતા. તો જેમ કે ભાઈ વાત થઈ ગઈ હતી, ભાઈના જોડે ભાઈ પ્લાયવુડ જેવું કંઈક લાકડું હતું. તો ભાઈ કે તમારે જે થાય એક્સ્ટ્રા લઈ લેજો. તો મેં ભાઈ બીજા ઉપર 40 રૂપિયા એક્સ્ટ્રા લઈ લીધા છે. તો 130 અને 40 160 રૂપિયા ભાઈ મેં મારા ગૂગલ પેની અંદર કરાવી લીધા છે. તો હું છું અત્યારે ભાઈ પાલડીની આજુબાજુ. તો કરીએ અહીંયાથી સારી રાઈડનું વેટિંગ. અને ભાઈ ટાઈમની વાત કરીએ તો ટાઈમ થયો છે 10:46. તો હવે જેમ બને એમ આપણા ઘર બાજુની રાઈડ લેવાની કોશિશ કરીશું, કેમ કે આપણે ભાઈ 12 વાગે ઘરે પહોંચવાનું જ છે. તો ભાઈ અમુક ટાઈમે આવું પણ થાય છે. સામાન ભાઈ હોય તો એક્સ્ટ્રા પૈસા લઈ લો, કેમ કે ભાઈ આપણે
રાઈડ કરવાના પૈસા લે છે, સામાનના નહીં. આ લોકો શું કરે છે, એક સાથે બે કામ થાય એટલા માટે ભાઈ સમજી લે ભાઈ આગા પાસે જે હોય. તો જોઈએ અમે શું છે. અહીંયાથી જેમ બને એમ ગરબાજાની રાઈડ લેવાની કોશિશ કરીશું. ભાઈ પેમેન્ટ બતાવો, પેમેન્ટ 90 રૂપિયા ભાઈના જોડે લીધા છે. અરે ભાઈ નથી જવું યાર, હટને ભાઈ શું લે. તો વાત કરીએ ભાઈ, આ રાઈડના આપણને 9.5 કિલોમીટરના 85 રૂપિયા મળી ગયા છે. તો ભાઈ બાઇક ટેક્સી તો હજુ પણ ભાઈ કંઈ રાઈડ જ નથી અંદર બાઇક ટેક્સીની અંદર. ક્યારનો ઓનલાઈન છું ભાઈ, જોઈ લો સવારનો 6:30 વાગ્યાનો બાઇક ભારત ટેક્સીમાં ઓનલાઈન છું, પણ કોઈ રાઈડ નથી. બેકાર છે ભાઈ અત્યારે હાલમાં તો એપ્લિકેશન. હું છું અત્યારે ભાઈ આ જોઈ લો ઓર્ડર બ્રિજ છે એ બાજુ, અમરાઈવાડી નથી જવું. તો હવે ભાઈ જેમ બને એમ નર્મદા બાજુની રાઈડ લેવાની કોશિશ કરીશ. ટાઈમ થયો છે 11:25 જોઈ લો. લઈએ એક રાઈડ ઘર બાજુની, નર્મદા બાજુની મળી જાય તો સારું અહીંયાથી. બાકી છું તો હું અત્યારે સોનીની ચાલી, હા બરાબર સોનીની ચાલી છે. સૌથી પહેલાં ભાઈ ટાઈમ જોઈ લો 12:01 થાય છે. અને પેટ્રોલનો કાંટો પણ તમને પહેલાં બતાવી દો કેટલો કિલોમીટર આપણી ગાડી ફરી. જોઈ લો 51 કિલોમીટર ગાડી ફરી છે. અને ટાઈમ પણ જોઈ લો 12:01, 51 કિલોમીટર ગાડી ફરી છે. રાઈડ ઉપર રાઈડ ચાલુ છે. રેપિડોની અંદર પાર્સલમાં પણ આપણે અત્યારે હાલ લેવાની નથી. વાત કરીએ ભાઈ કામની, તો રેપિડોની અંદર આપણું કામ થયું છે ટોટલ 6 રાઈડ આપણે કમ્પ્લીટ કરી છે. અને 564 રૂપિયાનું રેપિડોની અંદર કામ થયું છે. 564 રેપિડોની અંદરનું કામ થયું છે. અને એક રાઈડ કરી હતી આપણે ઉબેરની અંદર. તો જોઈ લો ઉબેરમાં ભાઈ આપણે 63 રૂપિયા ભાઈ આવા ગણી લો. તો 564 પ્લસ 63 ટોટલ આપણું કામ થયું છે 647 રૂપિયાનું. એટલે કે ભાઈ 650 રૂપિયાનું કામ ગણી લો. અને ગાડી આપણી પડી છે 51 કિલોમીટર. તો આપણે 70થી 75ની ભાઈ એવરેજ આપે છે. તો આમાંથી ભાઈ મિનિમમ આપણું પેટ્રોલ કાઢી નાખો 130 રૂપિયાનું. આપણું ભાઈ પેટ્રોલ કાઢી નાખો 130 રૂપિયાનું ભાઈ પેટ્રોલ કાઢી નાખ્યું હોય તો ટોટલ આપણે બચે છે. અરે ભાઈ ક્યાંય જવું નથી, શાંતિ રાખને. તો ટોટલ આપણે 130 રૂપિયાનું ભાઈ પેટ્રોલ કાઢી નાખો. તો આમાંથી ભાઈ આપણે 517 રૂપિયા આપણે આજે ફિલ્ડમાં કામ કરીને બચ્યા. ટોટલ 5 કલાક કામ કરીને સવારના ભાઈ 7 વાગ્યાથી લઈને અત્યારે વાગે છે 12. અને ભાઈ મારું ઘર અહીંયાથી ભાઈ 6 કિલોમીટર દૂર છે. તો 6 કિલોમીટરમાં ખાલી જશે એટલે મિનિમમ ભાઈ 100 કિલોમીટર આપણી ગાડી ફરીલી ગણી લો. અને ફિલ્ડમાં ટોટલ આપણે આજે 5 કલાક કામ કર્યું. હવે ભાઈ વાત કરીએ ભારત ટેક્સીની. તો એમાં પણ જોઈ લો તમે, એમાં પણ ભાઈ હું સવારનો કન્ટિન્યુ ભાઈ 5.5 કલાકથી ભાઈ ભારત ટેક્સીની અંદર ઓનલાઈન છું. 5.5 કલાકથી પણ કોઈ રાઈડ જ નથી ભાઈ ભારત ટેક્સીની અંદર. ખબર નહીં શું છે શું નહીં. કેમ કે ભાઈ કોઈ કસ્ટમર જ નથી કે ભારત ટેક્સી રાઈડ બુક કરે. ખબર નહીં ભાઈ કેમ આવું છે. હજુ નવી એપ્લિકેશન છે એટલા માટે કે પછી કોઈ કસ્ટમર રાઈડ બુક કરતું જ નથી, એ કંઈ ખબર નથી પડતી મને. આપણે સવારમાં નીકળ્યા હતા ભારત ટેક્સીની અંદર કામ કરવા માટે. પણ ભાઈ તમે જોયું કે ભાઈ એક પણ રાઈડ ભારત ટેક્સીની અંદર આવી નથી. એક પણ રાઈડ. તો એટલા માટે મને ખબર જ હતી કે ભાઈ નવી એપ્લિકેશન છે તો એક એપ્લિકેશનના ભરોસે તો ના જ રવાય. એટલા માટે ભાઈ મેં રેપિડોની અંદર પણ કામ કર્યું અને ઉબેરની અંદર પણ આજે કામ કર્યું ટોટલ 5 કલાક. અને જો ના કર્યું હોય તો ભાઈ એક એપ્લિકેશનના ભરોસે હું આજે રહ્યો હોય તો ભાઈ આપણે આજે 0 પૈસા લઈને ઘરે જાઓ 5 કલાકની અંદર. તો પણ ભાઈ એક સારી અર્નિંગ થઈ ગઈ આપણી. રોજ જેટલાનું કામ કરીએ છીએ એટલાનો ટાર્ગેટ જે છે આપણે 500 રૂપિયાનો તે 600 રૂપિયાનો એ આપણો 5 કલાકની અંદર પૂરો થઈ ગયો. એ સારું કહેવાય.
તો જુઓ ભાઈ, તમે પણ નવા નવા કામ કરતા હોય ફિલ્ડની અંદર તો ભાઈ એપ્લિકેશનના ભરોસે તો કામ ના જ કરો. અત્યારે ભાઈ ભારત ટેક્સી નવું જ છે, તો એટલા માટે ભાઈ એની અંદર ભાઈ રાઈડ આવતી નથી. જ્યારે ભાઈ જેમ જેમ જૂનું થશે એને બધાને ખબર પડશે કે હા ભાઈ ભારત ટેક્સી કરીને પણ કોઈ એપ્લિકેશન છે તો કસ્ટમર એમને યુઝ કરવાનું કરશે. પણ અત્યારે હાલ તો ભાઈ કોઈ ખાસ કરીને આ એપને કોઈ યુઝ કરતું નથી. ભારત ટેક્સી જે છે એને એટલે કે કોઈ બુક કરતું નથી. તો હું જ આવશું ભાઈ હવે ઘરે. ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો. અને ભાઈ મળીએ સીધા કાલના બીજા એક નવા બ્લોગમાં. અને હા ભાઈ, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી દેજો, ત્યાં પણ તમને લાઈવ અપડેટ મળતા રહેશે. તો ભાઈ કરો, અને ભાઈ વિડીયોને લાઈક કરો, અને ચેનલ પર ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો ભાઈ. ઘણા બધા ભાઈઓ ભાઈ હું જોઉં છું અંદર મારા યુટ્યુબના અંદર બતાવે છે YTની અંદર કે ઘણા બધા ભાઈઓ વિડીયો એમને જ ભાઈ આખો જોઈ નાખે છે અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. એવા પણ ભાઈઓ છે. ભાઈઓ રેગ્યુલર વિડીયો જોવે છે ખરા મારો, પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી. ભાઈ તો કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં શું થાય છે? કંઈ જ નથી કહેતું ભાઈ.